અમેરિકાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે જ્યાં માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં એક આખી ફૌજ ઊભી કરી દેવામાં આવી છે. લાખો અરજીઓ, કરોડોનો ખર્ચ, હજારોની ધરપકડ પાછળનો અસલી ખેલ શું છે? શું આ માત્ર સુરક્ષાનો મામલો છે કે પછી મોટા પાયે થનારા દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની કોઈ ભયાનક તૈયારી? આજે આપણે વાત કરીશું અમેરિકાની એ એજન્સીની જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસે વર્ષ 2026ની શરૂઆતમાં એક એવો ધડાકો કર્યો છે જેણે દરેકને ચોંકાવી દીધા છે. વર્ષ 2025ના મધ્ય ભાગથી અત્યાર સુધીમાં આ સંસ્થાએ 12,000થી વધુ નવા અધિકારીઓ અને એજન્ટોની ભરતી કરી લીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આંકડો તેમના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં પણ ઘણો વધારે છે. આ ભરતી અભિયાન એટલું આક્રમક હતું કે તેના કારણે આ એજન્સીની કુલ સંખ્યા 10,000થી વધીને સીધી 22,000 પર પહોંચી ગઈ છે. એટલે કે કર્મચારીઓની સંખ્યામાં 120%નો અધધ વધારો જોવા મળ્યો છે. આ બધું જ અમેરિકામાં ચાલી રહેલા ઇમિગ્રેશન અમલીકરણને મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં લોકોની ભરતી કરવી એ કોઈ નાની માના ખેલ નથી, કારણ કે આ માટે એજન્સીને 2,20,000થી પણ વધુ અરજીઓ મળી હતી. આટલો જબરદસ્ત પ્રતિસાદ મળવા પાછળનું મુખ્ય કારણ સરકારે આપેલી લાલચ અને સુવિધા હતી. જે ઉમેદવારો જોડાયા તેમને $50,000 જેવું માતબર સાઇનિંગ બોનસ આપવામાં આવ્યું હતું અને જે ટ્રેનિંગ સામાન્ય રીતે 6 મહિના ચાલતી હતી તેને ઘટાડીને માત્ર 6 અઠવાડિયાની કરી દેવામાં આવી. આ બધું જ જુલાઈ 2025માં પસાર થયેલા વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટને કારણે શક્ય બન્યું છે, જેમાં સરકારે આ કામ માટે $8 અબજની ફાળવણી કરી હતી. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાની સરહદોને વધુ સુરક્ષિત કરવાનો અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડ અને તપાસ તેજ કરવાનો છે. આ અભિયાન એટલું તેજ છે કે વર્ષ 2025ના અંત સુધીમાં જ લાખો લોકોએ પોતાની જાતે જ દેશ છોડવાની એટલે કે સેલ્ફ ડિપોર્ટેશનની તૈયારીઓ કરી લીધી હતી. સરકારે પણ આ લોકોને પ્રોત્સાહન આપવા માટે $1,000ની ચૂકવણી અને દંડ માફી જેવી ઓફરો આપી હતી. પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આટલી ઉતાવળમાં થયેલી ભરતીને કારણે હવે પ્રશ્નો ઊભા થયા છે. શું આ નવા અધિકારીઓની તપાસ એટલે કે વેટિંગ બરાબર થઈ હશે કે નહીં? શું 6 અઠવાડિયાની ટ્રેનિંગ પૂરતી છે? આ બાબતને લઈને હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. એક તરફ સરકાર દાવો કરી રહી છે તેનાથી ગુનેગારી ઘટશે અને ડ્રગ્સની હેરાફેરી અટકશે, તો બીજી તરફ સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે બે ભાગ પડી ગયા છે. કેટલાક લોકો આને દેશની સુરક્ષા માટે જરૂરી ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો આને એક પેરામિલિટરી ફોર્સ બનાવવાની કોશિશ થઈ રહ્યા છે. વર્કપ્લેસ રેડ અને અટકાયત કેન્દ્રોમાં વધારાથી આર્થિક અસરો પણ જોવા મળી રહી છે, ખાસ કરીને એવા ઉદ્યોગોમાં જ્યાં પરપ્રાંતીય મજૂરો પર નિર્ભરતા વધુ હોય. ગમે તે હોય, પણ આ 12,000 નવા અધિકારીઓની ફૌજ હવે અમેરિકાના રસ્તાઓ પર તૈનાત થઈ ચૂકી છે અને આવનારા સમયમાં આપણને મોટા પાયે દેશ નિકાલની કાર્યવાહી જોવા મળી શકે છે. આ ઓપરેશનની અસર માત્ર અમેરિકા જ નહીં પણ પૂરા વિશ્વ પર પડવાની છે. શું તમને લાગે છે માત્ર 4 મહિનામાં આટલી મોટી ભરતી કરવાથી સુરક્ષામાં ખરેખર વધારો થશે કે પછી આ ઉતાવળ ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરશે? તમે આ વિશે શું વિચારો છો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો.